કરોડ। જય ગૌ માતા। મિત્રો, લેર નંદીસારામાં એના ઉદ્ઘાટન નિમિત્તે 3 દિવસનું ગૌ સેવા સંગમ એનું જે આયોજન છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર જે ગૌ સેવા ગતિવિધિ છે એના માધ્યમથી 3 દિવસનો કચ્છમાં પ્રથમ વખત આવું ગૌ સેવા સંગમ થવા જઈ રહ્યું છે। એમાં કુલ 6 સત્ર હશે, 6 અલગ અલગ સત્ર હશે। એક દિવસ ગાયના જે 18 આયામો છે ગૌ સેવાના, કઈ રીતે એમાં કામ કરવાથી ગાય પણ બચી જાય અને મનુષ્યનું આરોગ્ય પણ બચી જાય। એક સત્ર એવું હશે કે ખેતીમાં ગાયનું કેટલું મહત્વ છે। એક સત્ર છે એ ખાસ બહેનો માટે, ગાય અને બહેનોનું જોડાણ રહે એના માટેનું એક સત્ર રહેવાનું છે। એક સત્ર જે ગાયના જે પંચગવ્ય છે એ મનુષ્ય જીવનમાં કેટલું મહત્વનું છે, નાની મોટી ઘરથુતું ઉપચારમાં ગાયના પંચગવ્યનું કેટલું મહત્વ છે। એક દિવસ જે દરેક ગામમાં ગૌશાળાઓ ચાલે છે, ગૌશાળાઓ સંચાલકો, પાંજરાપોળના સંચાલકો, એમનું સંમેલન રહેવાનું છે કે જાતવાન નંદીથી કઈ રીતે સંવર્ધન કરવું, એનો રખરખાવ કેવી રીતે કરવો, એનું ખસીકરણ કઈ રીતે કરવું, એમનું માર્ગદર્શન રહેવાનું છે। અને એક સત્ર ગાય દ્વારા કઈ રીતે ગામનો વિકાસ કરી શકાય। જે યુવાનો અત્યારે ગામનું મૂકીને શહેરમાં જાય છે, તો એ શહેરમાં ન જતા ગામમાં જ ગાયના આધારે એવો વિકાસ થાય, તો આ પ્રકારનું 3 દિવસનું ભવ્ય આયોજન છે। સાથે ગૌવતી ભોજન પણ હશે। એની સાથે સાથે ત્યાં નંદીની જે ઉર્જાને લઈને એક પ્રદર્શની હશે। ત્યાં કચ્છમાં અનેક ગૌશાળાઓ જે ગૌ ઉત્પાદન બનાવે છે એમનું પ્રદર્શન સાથે વેચાણ હશે। કચ્છના અનેક કિસાનો જે ગાય આધારિત ખેતી કરે છે તો એના ઉત્પાદનનું પ્રદર્શન અને વેચાણ હશે। સાથે સુરભી યજ્ઞ હશે, નંદી મહારાજનું પૂજન હશે। તો આવું દિવ્ય અને ભવ્ય 3 દિવસનું જે નંદીસારાનું ઉદ્ઘાટન નિમિત્તે ગૌ સેવા સંગમ ભવ્યાથી ભવ્ય થવા જઈ રહ્યું છે। તો કચ્છની દરેક જનતાને નમ્ર વિનંતી કે આ 3 દિવસ 16, 17, 18 જૂનના સવારે 9 થી 12, બપોર પછી 4 થી 7ના ચોક્કસ પરિવાર સાથે જોડાજો। ઘણું બધું નવું જાણવા મળશે અને બાદમાં ગામડે ગામડે એવી નંદીસારા પ્રારંભ થાય, આવા ઉમદા કાર્યથી આ ગૌ સેવા સંગમ થઈ રહ્યું છે।